વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખની નિમણૂક થતાં સન્માન કરવામાં આવ્યું. વડગામ તાલુકાના મુમનવાસ ગામના વતની અને સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ અને કર્મઠ ઉત્સાહી અને સૌને સાથે લઈ ચાલનારા અશરફભાઈ જે મોકણોજીયાની વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બીજી વાર નિમણૂક અપાઈ, જેમાં પવિત્ર રમઝાન માસ અને ધૂળેટીના પાવન પર્વ દિને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી કરાતા તાલુકા કોંગ્રેસના આગેવાન દ્વારા મુમનવાસ ગામે તાલુકા કોંગ્રેસ આગેવાનો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બબીબેન ચૌધરી તેમજ કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો ખુશી સાથે ફૂલહાર, શાલ ઓઢાડીને સન્માન સાથે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા કોંગ્રેસ સમિતિના બીજી ટર્મ તરીકે મને પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. ખૂબ મારા મિત્રો અને બધા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખના અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સહકારથી મને ખરેખર બીજી ટર્મમાં જે પ્રમુખ પદ આપવામાં આવ્યું એમનો ખૂબ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આવનારી ચૂંટણી માટે શું કરવું તૈયાર? આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમે બધા સાથે મળી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવીશું એવું દૃઢ સંકલ્પ સાથે અમે મેદાન મૂકીશું.